જય મુરલીધર વિદ્યાર્થીઓ. ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર, પ્રકરણ 10મું સામાજિક સમસ્યાઓ. તો વિદ્યાર્થીઓ, આનાથી અગાઉના વિડીયોમાં આપણે સામાજિક સમસ્યા તરીકે HIV એડ્સ વિશેની માહિતી મેળવી હતી કે એડ્સ એટલે શું અને તે કેવી રીતે ફેલાય છે અને કેવી રીતે ફેલાતો નથી અને HIV એડ્સના કયા કયા કારણો જવાબદાર છે. તો આ તમામની માહિતી મેળવી લીધેલી છે. તો હવે આજે આપણે એડ્સની વિપરીત અસરો વિશેની માહિતી જોઈશું કે એડ્સની કેવી અસરો થાય છે. તો વિદ્યાર્થીઓ, એડ્સના કારણો પરથી આપણા મનમાં એક બાબત સ્પષ્ટ થઈ હશે કે એડ્સ એ માત્ર વ્યક્તિગત સમસ્યા નથી, પરંતુ તેનો સીધો સંબંધ વ્યક્તિ ઉપરાંત સમાજ અને સંસ્કૃતિ સાથે છે. તો આ અર્થમાં જોઈએ તો એડ્સગ્રસ્ત દર્દીઓનું વધુ પ્રમાણ કોઈપણ રાષ્ટ્ર કે સમુદાય પર વિપરીત અસર પહોંચાડે છે. અગાઉ જોયું તે મુજબ એડ્સ થવાનું મુખ્ય કારણ અસલામત જાતીય સંબંધો છે કે આપણે ખાસ કરી અને આપણા ભારત દેશ અથવા તો ભારતીય સમુદાયમાં કે લગ્ન પછીના જે જાતીય સંબંધો છે તેનો સ્વીકાર કરવામાં આવેલો છે, પરંતુ લગ્ન પહેલાં કે લગ્ન પછીના જે અસલામત જાતીય સંબંધો છે તેનો સ્વીકાર કરવામાં આવતો નથી. પરંતુ ઘણી બધી જગ્યાએ આવા અસલામત જાતીય સંબંધો જોવા મળે છે. તો આથી જ્યારે કોઈ પણ વ્યક્તિના રક્ત પરીક્ષણમાં HIVનો રિપોર્ટ પોઝિટિવ આવે ત્યારે તે વ્યક્તિ એક પ્રકારની શરમ અને સંકોચ અનુભવે છે. સામાજિક પ્રતિષ્ઠાને ઝાંખપ લાગવાના ભયથી તે પોતાની વાત કોઈને કહી શકતી નથી. કે HIV એ એક એવો રોગ છે કે જેના કારણે કે જે વ્યક્તિને ખબર પડે છે કે એ વ્યક્તિ HIV પોઝિટિવ છે, તે વ્યક્તિ શરમ અને સંકોચ અનુભવે છે કે એની પ્રતિષ્ઠા ઓછી થશે, તો તે ભયના કારણે તે પોતાના રોગ વિશે કોઈને કહી શકતી નથી. તો આ પરિસ્થિતિ તેના માટે અસહ્ય બને છે અને વળી એડ્સગ્રસ્ત દર્દી સાથે લોકો ઉપેક્ષાભર્યું વર્તન પણ કહે છે કે એડ્સગ્રસ્ત જે વ્યક્તિ હોય છે તેના સાથે લોકો ખરાબ વર્તન કરતા પણ હોય છે. તો તેના કારણે એડ્સગ્રસ્ત જે વ્યક્તિ છે એ લોકો પોતાનું દર્દ બીજા કોઈને કહેતા નથી. કે વળી એડ્સને કારણે થતા મૃત્યુઓમાં બાળ મૃત્યુદર અને માતાનો મૃત્યુદર વસ્તીશાસ્ત્રીય પરિવર્તનો નિપજાવે છે. કે વિધવાઓના અનેક પ્રશ્નો ઊભા થાય છે અને એડ્સની સારવાર અત્યંત ખર્ચાળ હોવાથી વ્યક્તિના પરિવારથી લઈ અને રાષ્ટ્રના આર્થિક માળખાને નુકસાન પહોંચાડે છે. કે એડ્સની સારવાર જે છે તે ખૂબ જ ખર્ચાળ છે અને આ સારવાર ખર્ચાળ હોવાના કારણે પેલું તો કે પરિવારને આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સમસ્યા ઊભી થતી હોય છે અને તેની સાથે સાથે આપણા રાષ્ટ્રના આર્થિક માળખાને પણ નુકસાન પહોંચાડે છે. કે અગાઉ જોયું તે મુજબ ભારતમાં એડ્સ થનાર વ્યક્તિઓ મોટે ભાગે 15થી 49 વર્ષના વયજૂથની છે અને પરિણામે રાષ્ટ્રના વ્યાપાર, ઉદ્યોગ અને શિક્ષણ પર પણ તેની વિપરીત અસર પડે છે. કે આપણે અગાઉ પણ જોઈ ગયા કે 15થી 49ની વર્ષના વયજૂથના જે લોકો છે એમાં જ એડ્સનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો એને કારણે કે આપણા રાષ્ટ્રનો વ્યાપાર, ઉદ્યોગ, શિક્ષણ આ બધે ઉપર તેની ખરાબ અસર જોવા મળે છે. કે વળી આ રોગની કોઈ દવા કે રસી શોધાઈ નથી, એટલે તેને લગતા સંશોધનો કરવા માટે તેમજ સામાજિક જાગૃતિ લાવવાના પ્રયાસો પણ ખર્ચાળ સાબિત થયા છે. કે આ રોગની હજી સુધી કોઈ પણ દવા કે રસી શોધાઈ નથી, તો તેને લગતા જે સંશોધનો કરવા માટે અથવા તો લોકોમાં સામાજિક જાગૃતિ લાવવા માટેના જે પ્રયાસો અથવા જે પ્રયત્ન છે તે ખૂબ જ ખર્ચાળ એટલે કે મોંઘા સાબિત થયા છે. તો આમ એડ્સની જે અસર છે
તે આપણા સમાજ ઉપર ખૂબ જ ઘાતક અસરો સાબિત થતી જોવા મળે છે કે એડ્સ જે છે તે આપણા સમાજમાં એક અસલામત જાતીય સંબંધનું કે પ્રમાણ કેટલું રહેલું છે તે પણ આપણને સાબિત કરી બતાવે છે. તો આ રીતના એડ્સની વિપરીત અસરો આપણા સમાજમાં જોવા મળતી હોય છે. ત્યારબાદ હવે આપણે એડ્સની અટકાયત અથવા તો નિયંત્રણ વિશેની માહિતી જોઈએ કે એડ્સને કેવી રીતના અટકાવી શકાય અથવા તો કઈ રીતના નિયંત્રણમાં લાવી શકાય. કે વિદ્યાર્થીઓ, એડ્સના કારણો અને અસરો પરથી આપને સમજાયું હશે કે જો આ સમસ્યાને નિયંત્રિત કરવામાં ન આવે તો તેનાથી અનેક સામાજિક પ્રશ્નો સર્જાય છે. વળી એડ્સને દૂર કરવાની કે નાબૂદ કરવાની કોઈ દવા કે રસી હજી સુધી શોધાઈ ન હોવાથી તેને નિયંત્રિત કરવાનું કાર્ય પણ કઠિન છે. કે આવા સંજોગોમાં એડ્સને ફેલાતો અટકાવવો એ જ તેનો શ્રેષ્ઠ ઈલાજ છે. કે લોકોમાં એડ્સ અંગે વૈજ્ઞાનિક જાગૃતિ કેળવાય અને એડ્સ થવાનું જોખમ ઘટે તેવા પગલાં એડ્સ ફેલાતો અટકાવે છે. કે ખાસ કરી અને એડ્સની હજી કોઈ પણ રસી કે દવા શોધાઈ નથી અને તેને નિયંત્રિત કરવાનું જે કામ છે તે ખૂબ જ અઘરું છે. તો આવા સંજોગોમાં એડ્સને ફેલાતો રોકવા માટેનો એક જ ઈલાજ છે કે લોકોમાં એડ્સ અંગે વૈજ્ઞાનિક જાગૃતિ આવે અને એડ્સ થવાનું જોખમ ઘટે તેવા પગલાં આપણે જો લોકો દ્વારા ભરવામાં આવે તો એડ્સને ફેલાતો અટકાવી શકાય. તો એડ્સને ફેલાતો અટકાવવા માટે કઈ કઈ બાબતો અસરકારક છે તેની જાણકારી મેળવીએ. તો પહેલું જ છે કે એડ્સ થવા પાછળનું સૌથી મહત્વનું કારણ અસલામત જાતીય સંબંધ છે. કે આથી સલામત જાતીય સંબંધ એડ્સને ફેલાતો અટકાવનારું સૌથી મહત્વનું પરિબળ છે. કે એક જ વફાદાર સાથી સાથેનો જાતીય સંબંધ અને જાતીય સંબંધ દરમિયાન નિરોધનો ઉપયોગ એડ્સને અટકાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ત્યારબાદ બીજો ઉપાય છે કે એચઆઈવીનો ચેપ ધરાવતી વ્યક્તિ રક્તદાન કરે તો તેના રક્તથી અન્ય વ્યક્તિને એચઆઈવીનો ચેપ લાગી શકે છે. તો આથી આકસ્મિક સંજોગોમાં જ્યારે લોહીની આવશ્યકતા ઊભી થાય ત્યારે એચઆઈવીનું પરીક્ષણ કરેલ બિનચેપી લોહી લેવાનો આગ્રહ રાખવો. કે ખાસ કરીને જ્યારે લોહીનું ફેરબદલી થતી હોય છે ત્યારે પહેલાં તો લોહીનું પરીક્ષણ થયેલું હોવું જોઈએ અને જે લોહીદાતા છે તેના લોહીમાં એચઆઈવીના લક્ષણો ન હોવા જોઈએ ત્યારબાદ જ તેના લોહીનું ટ્રાન્સફર કરવું જોઈએ. તો પણ એચઆઈવી એડ્સ થતો રોકી શકાય છે. ત્યારબાદ ત્રીજો ઉપાય છે કે એચઆઈવીના દર્દી માટે ઉપયોગમાં લેવાયેલ ઇન્જેક્શનની સિરિંજ, સોય કે અન્ય તબીબી સાધનો તંદુરસ્ત વ્યક્તિની સારવાર માટે ઉપયોગમાં ન લેવા. કે એચઆઈવીના દર્દી માટે ઉપયોગમાં લેવાયેલ જે ઇન્જેક્શનની સોય કે સિરિંજ જે છે તે તંદુરસ્ત વ્યક્તિની સારવારમાં ન લેવાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવું. રસીકરણના કાર્યક્રમોમાં કે દાક્તરી તપાસમાં પણ જંતુમુક્ત તબીબી સાધનો જ ઉપયોગમાં લેવા. કે જ્યારે રસીકરણના કાર્યક્રમો થતા હોય અથવા તો દાક્તરી તપાસમાં પણ જંતુમુક્ત જે સાધનો હોય તેનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો. ત્યારબાદ જુદા જુદા સંચાર માધ્યમો અને સંપર્ક માધ્યમો દ્વારા આ રોગ અંગેની લોકજાગૃતિ અને સામાજિક જાગૃતિ કેળવવી. દાખલા તરીકે દર વર્ષે 1 ડિસેમ્બરનો દિવસ વિશ્વ એડ્સ દિન તરીકે ઉજવાય છે. કે હમણાં જ આપણે 1 ડિસેમ્બર ગઈ તો તે દિવસે પણ વિશ્વ એડ્સ દિન તરીકે ઉજવવામાં આવ્યું હતું. તો આ રીતના કે લોકોમાં અલગ અલગ પ્રચાર અને સંચારના માધ્યમો જે છે તેનો ઉપયોગ કરી અને સામાજિક જાગૃતિ લાવવી જોઈએ કે જેથી કરી અને આ રોગ થતો અટકાવી શકાય. ત્યારબાદ
પાંચમો ઉપાય છે કે એચઆઈવીનું નિયંત્રણ થાય તેવી દવા કે રસી શોધવા માટેના સંશોધનો હાથ ધરવા. કે હજી સુધી પણ એચઆઈવી એડ્સની રસી કે દવા શોધાઈ નથી, તો તે માટેના વધારેને વધારે સંશોધનો હાથ ધરવા જોઈએ કે જેથી કરી અને આ ભયજનક રોગને નાબૂદ કરી શકાય. તો આ ઉપરાંત એડ્સને નિયંત્રિત કરવા માટે સરકારની કામગીરી પણ પ્રશંસનીય રહી છે કે ભારત સરકાર દ્વારા ઈસવીસન 1992માં સ્થાપવામાં આવેલ નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વ હેઠળ એચઆઈવી એડ્સ કંટ્રોલ પ્રોગ્રામની શરૂઆત 35 એડ્સ નિયંત્રણ સોસાયટી મારફતે કરવામાં આવી હતી. કે આ રીતના આપણા દેશની સરકારને પણ સલામ આપવી જોઈએ કે તેણે પણ ખૂબ જ આ બાબત અથવા તો આ રોગ માટે ખૂબ જ પ્રશંસનીય કાર્યવાહી કરેલી છે. તો રાજ્યના દવાખાનાઓમાં શરૂ કરવામાં આવેલા ચિકિત્સા કેન્દ્રોને લીધે એડ્સને ફેલાતો અટકાવવામાં ઘણી સફળતા મળી છે. તો વિદ્યાર્થીઓ, અહીં આપણે એડ્સની વિપરીત અસરો અને તેને અટકાવવા માટેના અથવા તો નિયંત્રણમાં લેવા માટેના વિવિધ ઉપાયો જોયા કે આ જે એડ્સ છે તે એક એવો રોગ છે કે જે આપણે કે લગ્ન પહેલાં અથવા તો લગ્ન પછીના જે અસલામત જાતીય સંબંધ છે તેના કારણે ખાસ કરીને ફેલાતો હોય છે. તો ખાસ કરીને આવા જે જાતીય સંબંધો છે તેના વિશેની આપણે માહિતી મેળવી અને પછી જ કે અસલામત જાતીય સંબંધો જે છે એના માટે લોકોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ કે અસલામત જાતીય સંબંધો ન કરે. તો આ રીતના આપણે આ એડ્સ છે એનો ફેલાવો અટકાવી શકીએ તેમ છીએ. તો અહીં આપણે એડ્સની અટકાયત અથવા તો નિયંત્રણની વિવિધ પદ્ધતિઓ પણ જોયેલી છે. તો હવે પછીના વિડીયોમાં આપણે કે આપણા ભારતની મુખ્ય સામાજિક સમસ્યાઓમાંની એક સમસ્યા નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા વિશેની માહિતી મેળવશું. અસ્તુ.